નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર। તો મિત્રો આજનો આપણો વિડીયો કંઈક અલગ પ્રકારનો નથી પણ પશુપાલન વિશેનું જ છે અને ઘણા ખરા વ્યક્તિઓની એવી બધી કોમેન્ટો આવે છે અને ફોન કરીને આજ તો નંબર દેવાઈ ગયા એક વિડીયોમાં એટલે પૂછા થયા અને આ નંબર તમારે જોતા હોય તો જે થંબનેલની અંદર Q&A તમારા સવાલ અમારા જવાબ વિશેનો જે વિડીયો છે ને એમાં મોટા આગળ જ અમારા નંબર મારેલા છે એટલે તમે જઈ અને એ વિડીયો જોઈ આવો અને મારા નંબર લેતા આવો અને ફોન કરીને વાત કરી લ્યો। તો ભાઈ આજના વિડીયોની અંદર ઘણી બધી કોમેન્ટો એવી હતી કે ભાઈ પશુને સુગરની બીમારી થઈ જાય છે તો સુગર કંટ્રોલ કરવા માટે શું કરવું પડે અને આવું મેં ઘણા બધા મિક્સ વિડીયો બનાવ્યા છે એની અંદર એના કન્ટેન્ટ શું કરવાનું છે એ બધું બતાવી દીધું છે। છતાં કેમ કે અત્યારે મિત્રો બધા થોડાક મારા જેવા આરહુડા થઈ ગયા આમ કઈ નવો વિડીયો ગોતતા નથી, ઓલા જૂનો વિડીયો ગોતતા નથી। નવો વિડીયો આવે ને તો એની રાહ જોઈ, નકર જૂના વિડીયોમાં A to Z માહિતી બધી છે। તો આજની તારીખ છે 9 એપ્રિલ 2024। તો મિત્રો આજે આપણે સુગર વિશેનો વિડીયો કમ્પ્લીટ મૂકવો છે। તો મિત્રો આના માટે પશુને સુગર ઘટી જાય તો એના લક્ષણો એક તો શું થાય પહેલાં તમને વાત કરી દઉં કે તમારા પશુને સુગર ઘટવાનું બીમારી થતી હોય તો અટકી શકે। કેમ કે જે પશુને સુગર ઘટવાનું હોય તો એને સૌથી પહેલાં તો પોદરો એનો જે છે એ એકદમ લાહો હીરાને એની અંદર આપણે જે નાકમાંથી હેડા નીકળે કફ અથવા તો પશુને જરહેટા નીકળે આવું અંદર એવા આવે એટલે આપણે સમજી લેવાનું કે હવે આનું સુગર ડાઉન થવાનું થયું છે। તે પછીના વિસ્તાર એવો થાય કે પશુ જે ફેંકતું હોય ને એથી પરબારું ઘા દૂધ માંડે વધવા ઓટોમેટિક એનું દૂધ વધવા માંડે। તેથી તમારે સમજી લેવાનું કે હવે આ જવાનું છે 2% આવી રીતનું વધારે દૂધ કરે અને તમે દોઈ લ્યો એટલે તમારું પશુ નબળું માંડે પડવા। ત્રીજી વાત કે પશુ વ્યાણા કઈને તમે જે દો જે એનું ખીરું હોય એ ખીરું પૂરેપૂરું કાઢી નહીં લેવાનું। વધારે પડતું ખીરું કાઢી લ્યો ને એટલે તો પશુની અંદરથી કેલ્શિયમની પણ કમી આવી જાય। મિત્રો કેલ્શિયમની કમી આવી જાય એટલે પશુ છે ને બેહી જ જાય, ઊભું થતું જ નથી અને હાવ ટાઢું પડી જાય છે। ત્યારે એને આપણે જે કાનની અંદર નસ હોય નસની અંદર એક બોટલ કેલ્શિયમની ચડાવવી પડે ત્યારે પશુ ખાવાની શરૂઆત કરે। પણ જે આ સુગર છે સુગરની બીમારી એવી છે કે પશુનું હાડકાં ધીરે 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 થતાં ખોખલા થઈ જાય છે। આ બીમારીનો ઈલાજ કરવામાં ના આવે ને તો જો એની કઈ અસર પડે, એક તો એની દૂધ ઉપર અસર પડે, બીજી અસર એની પ્રજનન તંત્ર ઉપર પડે। એટલે કે જે આપણે પશુ હોય એ આરે આવતું હોય, ઠેરતું ના હોય, સમયસર આરે પણ ના આવતું, તો એના માટે આપણે શું પગલાં લેવા એ જરૂરી તમે જોજો અને ધ્યાનથી તમે આ વિડીયોને સમજજો। કેમ કે લગભગ મારા વિડીયો સમજવા લાયક હોય, સમજી અને તમે તમારા પશુને આ રીતે આપતા જાઓ તો ખરેખર દેશી દવા એકદમ કારગર કામ કરે છે। પ્લસ આજે કચ્છમાં આપણે જે ભૂલાઈ ગયું મારાથી ગામ જે ચોબારી છે, ચોબારીથી આજ ભાઈનો ફોન આવ્યો હતો, એનું નામ ભાઈ કાલે આવ્યો હતો એનો ફોન અને એનું નામ છે મહાદેવભાઈ આહિર। એ લોકોએ તો કોમેન્ટમાં પણ કીધું છે અને મને ફોન કરી અને ભાઈ એટલું બધું એની મને વાત કરી છે કે મલદેવભાઈ તમારા વિડીયો છે ને મારે એક વિડીયો અને પૂરેપૂરો જેવડો હોય ને એવડો જોવો પડે। કેમ કે એની અંદર સચોટ અને સ્પષ્ટ માહિતી હોય। એ પણ માલધારી છે, એના પાસે 12-13 પશુ છે। એ કચ્છની અંદર તો બનીની ભેંસું હોય છે, એની મને બનીનો થોડોક વર્તારો પણ આપ્યો કે આ ભેંસ બની કહેવાય, આમાં આવું એની બધી ખાસિયત હોય। અને એની તો આગળ જતા એક ફરમાઈશ પણ કરી છે કે મારા તબેલાની અંદર જ્યારે વ્યાણ પડીએ ને ત્યારે એક ભેંસ તમને ગિફ્ટ કરવી છે, બની ભેંસ। તો મિત્રો ખરેખર આપણે જે કંઈ આ દેશી દવાના ઉપાય અમે કરી છે ને અમે બતાવી છે એ લોકોને મનમાં ઉતરી ગયા છે। કેમ કે એને ફાયદા જોયા છે અને છેટ આજ ચોબારીથી એમ કહે છે કે મારે તમને એક ભેંસ ગિફ્ટ કરવી છે। ભેંસ ગિફ્ટ કરવી એટલે જેવી તેવી વાત નથી। એક મિત્રએ ઘડિયાળ ગિફ્ટ કરી હતી 5000ની ને આ ભેંસ લગભગ બની ભેંસની કિંમત હશે લાખને અંદાજે। તો મિત્રો આપણે એના આગળથી રોગી ભેંસ લેવા નથી જાવી પણ આપણે એને ઘરે જાઉં એના તબેલાનો વિડીયો બનાવ્યું। લગભગ હવે જાજુ થઈ જાય છે વિડીયોમાં, વળી તમે કહો કે મેન વાત ઉપર આવી જાઓ તો સુગર કંટ્રોલ કરવા માટે મિત્રો પહેલામાં પહેલી દવા છે ને એનાબોલાઇટ આવે છે, જે બોટલ આવે એનાબોલાઇટ બોટલની અંદરથી પેટ્રોલ જેવી લીલી ને પીળી ની આવી દવા નીકળે। ઉપર જે પીળું ઢાંકણું હોય એક ઢાંકણું હવાર સાંજ પાણી અથવા તો નાયરથી પીવડાવી દો અને પછી
તાત્કાલિક એમ થાય કે આને જરૂરી છે એમરજન્સી સારવારની, તો તમે ડૉક્ટરને બોલાવી શકો. કેમ કે પશુ તમારું નબળું થઈ ગયું હોય, અશક્ત એટલે કે અણશક્તિ આવી ગઈ હોય, બેહી જ જતું હોય, ઊભું થઈ ના શકતું હોય, તો એની મેડિકલની દવાની મને ખબર છે, પણ મિત્રો હું ના કહી શકું. એનું કારણ છે કે તમારે જો મેડિકલની દવા જાણવી હોય ને શુગર વિશે, તો તમારે મને ફોન કરવો પડશે અને એમાં ઓલો Q&A વાળો વિડીયો જોવા જવું પડશે. કેમ કે હું તમને છે ને વિડીયોની અંદર ના બતાવી શકું. વિડીયોની અંદર બતાવવામાંથી જો આમાં ઘણું બધું થાય કે કેમ કે એક તો હું ભણેલો નથી, 7 ધોરણ ભણેલો એ કંઈ ભણેલો ના કહેવાય, પણ આપણા આગળ એ બધી વસ્તુનું સોલ્યુશન છે. મેડિકલની વસ્તુનું સોલ્યુશન હું જાણી જ ગયો છું, પણ આપણે દેશી તરીકેથી બને ત્યાં સુધી આનો ઉપાય કરવાનો છે. તો બીજી વસ્તુ છે ગોળ, કે ભાઈ પશુને તમે પાણીની અંદર ગોળ ઓગાળીને પીવરતા જાઓ 1 કિલો આખા દિવસમાં. પ્લસ ગોળ તમારા પશુને કદાચ ગરમ તાસીર હોય ને લાગતો હોય તો તમે એને 500 ગ્રામ સવાર સાંજ હાકર ખાંડી અને આપી શકો છો. આ રીતે કંઈક આની ટ્રીટમેન્ટ થાય છે. અને ધીમે ધીમે તમારા પશુને માનો કે તમે 500 ગ્રામ સવાર સાંજ આપી છે હાકર, અને હવે એમ થાય કે આની ટેવ પડી જાય, આ ઠંડી લાગી, આ શું થાય. મિત્રો આવો કોઈ પ્રશ્ન આવી જ નહીં સાકરમાં. અને બીજી એક વસ્તુની ખાસ ધ્યાન રાખજો કે તમારું ભેંસનું સુગર, ગાયનું સુગર કંટ્રોલમાં આવી જાય ત્યાર પછીના દિવસોમાં એને એકત્ર પાવ. ત્યાર પછીના દિવસોમાં 2 દી 1 દિવસ પાવાની, તે પછી 4 દિવસે 1 વાર પાવાની, તે પછી અઠવાડિયામાં 1-2 વાર પાવાની. ત્યાર પછી ધીમે ધીમે મુકવતું જવાનું. અને પ્લસ આવો પ્રોબ્લેમ થાય તો Q&A વાળા વિડીયોમાં નંબર દીધા છે. અને મિત્રો એક બીજી એક તમને જોરદાર ખાસ વાત કરવાની છે. અમારે જે આ 10 પશુ છે ને એનું અંદાજિત દૂધની હું તમને વાત કરું તો, કારણ કે 10 ભેગી દોવા દેતી હોય નહીં. લગભગ અમારા આ પશુ છે એ ક્યારેક 7 દોવા દેતા હોય, ક્યારેક 6 દોવા દેતા હોય. તો મિત્રો 2023ના ત્રીજા મહિનાથી 2024ના ત્રીજા મહિના સુધીનો જે માહી મેમ્બરની એપ્લિકેશન આવે છે એની અંદરથી આખો એક ઉતારો કાઢી લીધો છે. અને જનરલી 7 ભેંસોના દૂધનું કમ્પ્લેટ આમાં આપણે આવ્યું છે. કેમ કે ક્યારેક 6 દોવા દેતી હતી, ક્યારેક 9 દોવા દેતી હતી. એટલા માટે જનરલી હરંગ અમે હિસાબ કર્યો નથી, 7 ભેંસોનો હિસાબ થયો. એ તમને ફાઇનલી કાલના વિડીયોની અંદર જોવા મળશે. તો આજે આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી, અને તમારે સુગરની બીમારી ગાય કે ભેંસને થઈ હોય તો તમે મને ડૉક્ટર ના બોલાવવા હોય તો તમે મને Q&A વાળા વિડીયોમાં જઈ અને જરાક રિંગ મારી લેજો. હું તમને સચોટીનો ઉપાય બતાવીશ. તો આવજો. આજે બસ એટલું. ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે. તો આવજો બધાને. જય દ્વારકાધીશ.